સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 140ના પાઠમાં શીખ્યા હતા કે યશોદાની આંખમાં ધૂળ ભરાઈ. સંસારનું સૌંદર્ય નિહાળવામાં સુખ લાગે એટલે આંખમાં તૃણાવર્ત બેઠો છે તેમ માનવું. અને જ્યારે આપણને સંસારનું સૌંદર્ય નિહાળવામાં સુખ લાગે એ પછી ભગવાન દેખાતા બંધ થાય છે. જે શ્રી કૃષ્ણને જમાડે તે જગતને જમાડે છે અને તેના નામે તેટલું પુણ્ય જમા થાય છે. ભગવાન કર્મની મર્યાદા તોડતા નથી. બીજું આપણે શીખ્યા હતા કે નામ જપ એકાંતમાં જ થાય છે. નામ જપ એકાંતમાં જ થાય છે. એકાંત શબ્દનો અર્થ છે કે એક ઈશ્વરમાં સર્વનો લય કરવો, તે એકાંત. મનને એકાગ્ર કરીને પછી નામ જપ કરો. શ્રી કૃષ્ણના દર્શન માટે જે આતુર બને છે તેની પાછળ પાછળ કનૈયો આવે છે. લાલાની વાંસળીનો શબ્દ જેના કાનમાં ગયો તેને સંસાર ઉપરથી વૈરાગ્ય આવે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવા વાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે યશોદાજી ગર્ગાચાર્યને કહે છે કે મહારાજ ભોજનનો સમય થયો છે, એક વખત આપ ભોજન કરી લો પછી આપણે બીજી વાત કરીએ. ગર્ગાચાર્ય કહે છે મારે કોઈના હાથની કરેલી રસોઈ ચાલે નહીં. મારી રસોઈ હું મારા હાથે જ બનાવીશ. યમુનાજીમાંથી જળ હું લઈ આવીશ. ગર્ગાચાર્ય યમુનાજીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરી પાણી ભરીને આવ્યા છે. ગર્ગાચાર્યના ઈષ્ટદેવ ચતુર્ભુજ દ્વારકાનાથ છે. ગર્ગાચાર્યે કહ્યું છે કે આજે ઠાકોરજી માટે ખીર બનાવીશ. ખીર બનાવી ભગવાનને અર્પણ કરીશ અને પછી પ્રસાદ લઈશ. કેવળ પોતાના માટે રાંધીને ખાય તે અન્ન ખાતો નથી, પાપ ખાય છે. માટે રાંધો તો ઠાકોરજી માટે રાંધો. સંપત્તિનો સેવામાં ઉપયોગ થાય તો જ તે સફળ છે. સંપત્તિનો સેવામાં ઉપયોગ થાય તો જ તે સફળ છે. પોતાના શરીરમાં પ્રેમ રાખો છો તેથી વિશેષ પ્રેમ ઠાકોરજીમાં રાખો. ગર્ગાચાર્ય ખીર બનાવે છે. ગર્ગાચાર્ય ખીર બનાવે છે. વિચાર કર્યો કે ખીર ભગવાનને અર્પણ કર્યા વગર ગર્ગાચાર્ય ખાશે નહીં, તેથી સોનાની થાળી ખીર ઠંડી કરવા માટે યશોદાજીએ આપી. ખીર ઠંડી થયા પછી તુલસી દળ પધરાવ્યું અને બોલવા લાગ્યા. ભગવાન નારાયણનું ધ્યાન કરે છે. હે નારાયણ, હે લક્ષ્મીપતે, હે વૈકુંઠપતે, ખીર આરોગો. ગર્ગાચાર્યે સોનાની થાળીમાં ખીર ઠંડી કરવા મૂકી અને તુલસી પત્ર પધરાવી અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ પધારો. કનૈયો કહે લક્ષ્મીપતિ વૈકુંઠનાથ તો હું છું. ગુરુજી તો મને બોલાવે છે એટલે મારે તો જવું પડશે. લાલો કહે મને યાદ કરે છે એટલે લાલો દોડતો આવ્યો છે અને ખીર ખાવા લાગ્યો. 12 માળા થાય ત્યાં સુધી ઠાકોરજીના સન્મુખ થાળ રાખવો. લાલાજીને મનાવવા પડે છે. ગર્ગાચાર્ય બોલે છે ઓમ નમો નારાયણ. કનૈયો બોલે છે મહારાજ આંખો ઉગાડશો નહીં. 12 માળા પૂરી થઈ. ગર્ગાચાર્ય આંખો ઉગાડી તો નાનકડા બાલકૃષ્ણ ખીર આરોગતા હતા. ગર્ગાચાર્ય વિચારે આ વૈશ્યનો છોકરો મારી ખીરને અડકી ગયો. તેઓ બૂમ મારે હે યશોદા, હે યશોદા, તારો લાલો મારી ખીર ખાય છે. યશોદા આવે છે. જોયું તો કનૈયાનું મોઢું ખીરથી ખરડાયેલું છે. કનૈયો અડધી ખીર ખાઈ ગયો હતો. યશોદા કનૈયાને ધમકાવા લાગ્યા. ઘરમાં ક્યાં થોડું છે, તું મહારાજની ખીર કેમ ખાવા ગયો? કનૈયો કહે છે માં તું મને બોલે છે પણ હું શું કરું, આ મહારાજ મને બોલાવે છે તેથી હું આવ્યો છું. યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે તમે આને બોલાવેલો? ગર્ગાચાર્ય કહે ના, હું તો વૈકુંઠના નારાયણને બોલાવતો હતો. કનૈયો કહે માં એ વૈકુંઠનો નારાયણ હું જ છું. યશોદા કહે બેટા આવું ના બોલાય, તું શાનો નારાયણ? વૈકુંઠના નારાયણને 4 હાથ છે, તારે ક્યાં 4 હાથ છે? કનૈયો કહે માં 4 હાથ કરીને બતાવું. યશોદાજી વિચારે છે આ છોકરો ચમત્કારી છે, અત્યારથી 4 હાથ વાળો થશે તો લોકો માનશે કે આ યશોદાનો છોકરો નથી. એટલે યશોદા કહે ના ના, 4 હાથ નારાયણ, 4 હાથ વાળા નારાયણ કરતા મારો 2 હાથ વાળો મુરલીધર અતિ સુંદર છે.
અતિ શ્રેષ્ઠ છે. બેટા તું 2 હાથવાળો જ રહેજે. યશોદાજીએ ગર્ગાચાર્યને કહ્યું, નાદાન છોકરો છે, તેને અક્કલ નથી, તમે ફરીથી ખીર બનાવો. ગર્ગાચાર્ય ફરીથી સ્નાન કરવા ગયા. યશોદા લાલાને ગોદમાં લઈને બેઠા છે. કનૈયો કહે, માં મને કોયલ જેવું બોલતા આવડે છે. એમ કરીને કનૈયો કુહુ કુહુ કરવા લાગ્યો. કનૈયો સર્વને આનંદ આપે છે. કનૈયો આંગણામાં આવે એટલે મોર થઈ થઈ નાચે છે. મેઘશ્યામ બાલકૃષ્ણને નિહાળતા મોરને આનંદ થાય છે. કનૈયો માને કહે છે, માં મને પણ મોરની જેમ નાચતા આવડે છે. માં હું નાચું? કનૈયો છૂમછૂમ કરતો નાચે છે. માં પૂછે છે, બેટા તને નાચતા કોણે શીખવાડ્યું? કનૈયો કહે છે, માં તારા પેટમાં હતો ત્યારથી શીખીને આવ્યો છું. કનૈયો પૂછે છે, માં પેલા મોરની પાછળ છે તે કોણ છે? માં કહે, તેને ઢેલ કહેવાય. કનૈયો પૂછે છે, ઢેલ એટલે શું? માં કહે છે, એ તો પેલા મોરની વહુ છે. કનૈયો પૂછે છે, મારી વહુ ક્યાં છે? કનૈયાલાલ અલૌકિક બાળ લીલાનો આનંદ આપે છે. હવે ગર્ગાચાર્ય ફરીથી ખીર બનાવીને ઠંડી પાડી. લાલાએ ગમ્મત કરી આવીને માની ગોદમાં સૂઈ ગયા. યશોદાજી વિચારે છે કે લાલો તો સૂઈ ગયો છે, હવે મહારાજ શાંતિથી જમશે. ગર્ગાચાર્ય ખીરમાં તુલસી દળ અર્પણ કર્યું. વદિયમ વસ્તુ ગોવિંદ બોલવા લાગ્યા, નાથ હું તમારો સેવક છું, જલ્દી પધારો. હે નારાયણ, હે લક્ષ્મીપતે, જલ્દી પધારો. આ સાંભળી કૃષ્ણને જવા ઉતાવળ થઈ. યોગ માયાને હુકમ કર્યો, માની આંખમાં જા. યશોદાની આંખ મળી છે. કનૈયો દોડતો આવે છે અને ખીર આરોગવા લાગ્યો. ગર્ગાચાર્ય આ જોયું, આ વૈશ્યનો દીકરો ફરીથી આવ્યો. કનૈયાને થયું, મહારાજને ક્યાં સુધી હું બ્રહ્મમાં રાખું? ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું છે. જેનું તમે આરાધન કરો છો તે નારાયણ હું ગોકુળમાં કનૈયો થઈને આવ્યો છું. તમારી તપશ્ચર્યાનું ફળ આપવા આવ્યો છું. હવે ગર્ગાચાર્યને થયું, કનૈયો ગોદમાં બેસે તો સારું. દર્શન કરતા સ્તબ્ધ થયા છે. કનૈયો જલ્દી આવીને ગોદમાં બેસી ગયો. કનૈયો કહે છે, મહારાજ હવે તમે જમો. ગર્ગાચાર્ય કહે, મારા ઈષ્ટદેવ મને મુખમાં કોળીઓ આપે પછી હું જમું. કનૈયો મુખમાં કોળીઓ આપે છે. ગર્ગાચાર્ય વિચારે છે, આજે મારું જીવન સફળ થયું. આ બાજુ યશોદા જાગ્યા. લાલો ગોદમાં ન મળે. ક્યાં ગયો ક્યાં ગયો? જુએ તો કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠેલો છે. ગર્ગાચાર્ય કહે છે, માં તે બહુ પુણ્ય કર્યું છે. મારા નારાયણ પુત્ર રૂપે તારે ત્યાં આવ્યા છે. લાલાએ વિચાર કર્યો, ગર્ગાચાર્ય આવી ગોટાળો કરી ગયા છે. યશોદાનો વાત્સલ્ય ભાવ છે. વાત્સલ્ય ભાવમાં ઐશ્વર્ય વિરોધી છે. કનૈયો વિચારે છે, યશોદાજીના મનમાં વાત ખસી જશે તો મને લાડ કરશે નહીં. હું તો પ્રેમનું દાન કરવા અને પ્રેમ રસનું પાન કરવા ગોકુળમાં આવ્યો છું. માટે કનૈયાએ વૈષ્ણવી માયાને હુકમ કર્યો કે માને મારા સ્વરૂપનું જ્ઞાન ન થાય. યશોદાને ખરા સ્વરૂપનું જ્ઞાન ન થાય તે માટે માયાનું આવરણ કર્યું છે. આદિ માયા તો રાધિકાજીનું સ્વરૂપ છે. તે કૃષ્ણનો મોહ ઉત્પન્ન કરે છે. માયાના 3 પ્રકારો વૈષ્ણવો બતાવે છે, સ્વમોહિકા, સ્વજનમોહિકા અને ત્રીજું છે વિમુખજન મોહિકા. પહેલું છે સ્વમોહિકા, બીજું છે સ્વજન મોહિકા એટલે ઐશ્વર્યનું જ્ઞાન ન થાય એટલા માટે, અને ત્રીજું છે વિમુખજન મોહિકા, જે આપણને સર્વને ફસાવે છે. તે જે ઈશ્વરના સ્વરૂપને ભૂલાવે છે તે વિમુખજન મોહિકા છે. હવે છે માખણ ચોરીની લીલા. બાલકૃષ્ણ ધીરે ધીરે મોટા થાય છે. બાળકો રમવા આવે છે. કેટલાક ગોવાળના છોકરાઓ દુર્બળ હતા. કનૈયો કહે છે, મધુમંગલ તું બહુ દુબળો છે, તું મારા જેવો તગડો થા. મધુમંગલ કહે છે, કનૈયા અમે ગરીબ છીએ, અમે માખણ ક્યાંથી ખાઈ શકીએ? કંસનો હુકમ હતો કે બધું માખણ મને કર રૂપે આપવું પડશે. બ્રજવાસીઓ ભોળા હતા. બાળકોને માખણ ન ખવડાવે ને કંસને આપે. કંસ આ માખણ પોતાના પહેલવાનોને ખવડાવે. કનૈયો બાળમિત્રોને કહે છે, બ્રજવાસીઓ કર રૂપે માખણ કંસને આપે છે. તે માખણ મથુરા હું નહીં જવા દઉં. ગામનું ગામમાં રહેવું જોઈએ. મધુમંગલ તું રડ નહીં, હું તને રોજ માખણ ખવડાવીશ. ઈશ્વર અપેક્ષા રાખે છે જીવ મારા જેવો થાય. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે એટલે ઈશ્વર એવી આશા રાખે છે. મિત્રો કહે છે, રોજ માખણ આપશે તો તારી માં મને મારશે. કનૈયો કહે, ના ના, હું ઘરનું નહીં આપું, હું કમાવીને આપીશ. એટલે મિત્ર પૂછે છે, શું ચોરી કરવાની? કનૈયો કહે, હા, ચોરી કરવાની. તે માટે આપણે એક મંડળ રચીશું ને તેનું નામ રાખીશું બાળ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચાર મંડળ. મિત્રો પૂછે છે, કનૈયા ચોરી કરવા જઈએ અને આપણને કોઈ પકડે તો? કનૈયો કહે છે, હું તમને મંત્ર શીખવાડું છું. એ મંત્ર બોલીએ તો આપણને કોઈ પકડી શકે નહીં, ને કદાચ પકડાઈ જઈએ તો છૂટી જઈએ. મિત્રો કહે છે, કયો મંત્ર છે? ચોરી કરવા જાય ત્યારે કફલમ કફલમ એમ બોલવું. કફલ ઋષિએ ચૌર્ય વિદ્યાનો પ્રચાર કર્યો છે. આ મંત્રના તે ઋષિ છે.
યાદ રાખજો, આ મંત્ર કનૈયાએ પોતાના મિત્રોને આપે છે, પાછો તમે ઉપયોગ કરતા નહીં. અત્યારથી ભગવાનની ખૂબ સેવા કરો, કીર્તન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે હવે દ્વાપર યુગમાં જન્મ લો ત્યારે મને ગોકુળમાં ગોપ બાળક બનાવજો. તે પછી આપણે ભગવાન સાથે રમીએ, માખણની ચોરી કરીએ તો ચાલે. શરીર સાથે રમનારો પાપ કરે છે, આ આત્મા સાથે રમનાર પાપ કરી શકતો જ નથી. જે ઈશ્વર સાથે રમે છે, જે ઈશ્વર સાથે પ્રેમ કરે છે, તેના હાથે પાપ થતું નથી. ઈશ્વરની સન્મુખ મનુષ્ય પાપ કરી શકતો નથી, અને કદાચ પાપ થાય તો તેની જવાબદારી ઈશ્વર ઉપર છે. શંકરાચાર્ય શાંકર ભાષ્યમાં કહ્યું છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થાય તે પછી તેવા જ્ઞાનીના હાથે પાપ થતું નથી, અને કદાચ થાય તો તેનો દોષ તેમના માથેથી જતો નથી. પરમાત્માનો સાક્ષાત્કાર જેને થયો નથી તે અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે. શાસ્ત્રની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે. ચોરી કરવી નહીં તેવી આજ્ઞા શાસ્ત્રે કરી છે. પરમાત્મા જેને અપનાવે તેનું આખું જગત છે તે ચોરી કરતો નથી. અપરોક્ષાનુભૂતિ થયા પછી શાસ્ત્ર રહેતું નથી. બ્રહ્મ સાક્ષાત્કાર થયા પછી તે સુવિધિ છે અને સુશાસ્ત્ર બધું નકામું છે. એટલે જ્યાં સુધી આપણે શાસ્ત્ર ક્યાં સુધી માને, જ્યાર સુધી આપણને પ્રભુનો અનુભવ થયો નથી, પ્રભુનો સાક્ષાત્કાર થયો નથી. સાક્ષાત્કાર થાય પછી બધું જ બ્રહ્મ સાક્ષાત્કાર થયા પછી બધું જ બીજી બધી જે વિધિ છે બધી નકામી બને છે. તત્વદ્રષ્ટિએ જુઓ તો ઈશ્વર સર્વના માલિક છે, એટલે કૃષ્ણ ચોરી કરી શકે નહીં. આ તો દિવ્ય લીલા છે. ગોપીઓને પરમાનંદનું દાન કરવા માટે આ લીલા કરી છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, આજે મંડળની સ્થાપના કરી, હવે મંડળનો હું અધ્યક્ષ થવાનો. તમારે તો એટલું જ ધ્યાન રાખવાનું કે કોઈ ગોપી ક્યારે ઘરમાંથી બહાર જાય છે ને તે પછી ક્યારે આવે છે. ગોપીઓને ઈચ્છા છે કે કનૈયો રોજ મારા ઘરે આવે. એ તો લાલાના દર્શન કરવા ઠપકાના બહાને રોજ પ્રાતઃકાળમાં યશોદાના ઘરે જાય છે. ગોપીઓએ યશોદાજીને ફરિયાદ કરી, યશોદા, તમારો કનૈયો ગાયો દોવાનો વખત થયો નથી હોતો છતાં વાછરડાઓને છોડી મૂકે છે, અમારા દહીં દૂધ માખણ ચોરી જાય છે અને તેના મિત્રોને અને વાનરોને ખવડાવી દે છે. ઘરમાં કાંઈ ન મળે તો ગુસ્સે થઈને અમારા બાળકોને રડાવે છે. ગમે ત્યાં છેટે ઉપર શિકામાં દૂધ દહીં મૂકીએ તો પણ તે ત્યાં પહોંચી જાય છે. અંધારામાં માખણ વગેરે રાખીએ તો અંધારું તેને અસર કરતું નથી. કૃષ્ણ જ્યાં જાય ત્યાં પ્રકાશ ફેલાય છે. અમે જ્યારે તેને ચોર છે તેમ કહીએ ત્યારે અમને કહે છે કે તું ચોર, તારો બાપ ચોર, હું તો ઘરનો માલિક છું. એક સખી કહે છે, માં તને શું કહું, ગાય દોવાનો સમય ન હોય તો પણ તે વાછરડાઓને છોડી દે છે. દૂધ દોવાના સમયે વાછરડાને છોડે તો સાધારણ ગોવાળ, પણ આ ગોવાળોનો પણ ગોવાળ છે. સમય ન થયો હોય તેમ છતાં વાછરડાને છોડે શ્રી કૃષ્ણ. કૃષ્ણ તો અસમયે વાછરડાઓને એટલે કે જીવોને છોડે છે, જીવોને મુક્ત કરે છે. વાછરડાનો અર્થ થાય છે વિષયાસક્ત જીવ. વત્સ એટલે વિષયાસક્ત જીવ, વત્સાન સંસારાસક્ત જીવાન. શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે, એક ક્રમ મુક્તિ અને બીજી સધો મુક્તિ. શાસ્ત્રમાં મુક્તિના બે પ્રકાર છે, એક ક્રમ મુક્તિ એટલે ક્રમમાં મુક્તિ મળે અને બીજી છે સધો મુક્તિ. સમયે જીવને છોડે કે મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય, પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે. કનૈયો તો ક્રમે ક્રમે મુક્તિ કરવાને બદલે અસમયે જીવ લાયક ન થયો હોય તો પણ જીવને મુક્તિ આપે છે. શ્રી કૃષ્ણ જે જીવ ઉપર કૃપા કરે છે તેને ક્રમ પ્રમાણે નહીં પરંતુ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ છે. ક્રમ મુક્તિ એટલે શુદ્ર. હવે ક્રમ મુક્તિ કોને કહેવાય? સૌથી પહેલા શુદ્ર જાતિમાં જન્મ થાય. શુદ્ર જાતિમાં ચોરી અને વ્યભિચાર વગેરે પાપો ન કરે અને બીજા બધા વર્ણની સેવા કરે, શુદ્રના ધર્મનું પાલન કરે, તે પછી તેનો બીજો જન્મ વૈશ્ય જાતિમાં થાય. વૈશ્યમાં જન્મ થયા પછી તે જન્મમાં નીતિનું બરાબર પાલન કરે. વૈશ્ય મર્યા પછી ક્ષત્રિય થાય. ક્ષત્રિય ધર્મનું બરાબર પાલન કરે એટલે તે મર્યા પછી થાય બ્રાહ્મણ. બ્રાહ્મણ જન્મમાં તે સદાચારી હોય તો તે પછીના જન્મમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ થાય. તે પછી બ્રહ્મનિષ્ઠ યોગી તરીકે જન્મે. યોગી ઉત્તર સદવર્તન રાખે, યોગાભ્યાસ કરે, બ્રહ્મચિંતન કરે, તેને પણ 2-3 જન્મ લેવા પડે.
ક્રિયામાણ, સંચિત અને પ્રારબ્ધ કર્મો બધા બળે એટલે જીવ શુદ્ધ થાય અને તેને મુક્તિ મળે. આ શું છે? આ ક્રમ મુક્તિનો માર્ગ છે. પરંતુ સધો મુક્તિમાં કોઈ ક્રમ નથી. સધો મુક્તિમાં કોઈ ક્રમ નથી. ઠાકોરજીને જે જીવ ઉપર કૃપા કરવી હોય કે ઠાકોરજી જે જીવ ઉપર કૃપા કરે તેને વૈકુંઠમાં લઈ જાય. કોઈ વૈશ્ય ભાગવત ભક્તિ કરે, કૃષ્ણ પ્રસન્ન થાય તો વૈષ્ણવને ઉઠાવીને સીધા તે ગોલોકધામમાં લઈ જાય. શ્રી કૃષ્ણ તો દૂધ દોવાનો સમય ન થયો હોય તો પણ વાછરડાઓને એટલે કે જીવોને બંધનમાંથી છોડાવે છે. કૃષ્ણ તો અનુગ્રહ પુષ્ટિ પુરુષોત્તમ છે. જે જીવ ઉપર કૃપા કરે છે તેને તરત મુક્ત કરે છે. રાજા ધારે તો કોઈ વ્યક્તિને રાજા બનાવી શકે, તો ઠાકોરજીના બંધનમાંથી અસમયે મુક્તિ મળે તો તેમાં શું આશ્ચર્ય? પરમાત્મા પ્રમેય બળથી કોઈ વૈષ્ણવને તરત મુક્તિ અપાવી શકે છે. શ્રી કૃષ્ણ સધો મુક્તિ આપે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ હોવાથી સધો મુક્તિ આપે છે. નહીતર બ્રાહ્મણ થયા વિના, અગ્નિહોત્રી થયા વિના, યોગી થયા વિના મુક્તિ મળતી નથી. કનૈયાને દયા આવે તો જીવ ઉપર કૃપા કરે છે અને તેને ઉચકીને સીધા વૈકુંઠમાં લઈ જાય છે. ભગવાનની સાધારણ કૃપા તો સર્વ જીવો ઉપર છે, પણ પરમાત્મા વિશિષ્ટ કૃપા કોઈ કોઈ જીવ ઉપર કરે છે. પરમાત્માની વારંવાર પ્રાર્થના કરી જીવ સાધન કરતો કરતો થાકી જાય અને દીન બને છે ત્યારે તે રડી પડે છે. ત્યારે તેવા જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે અને તે જ જન્મમાં તેને મુક્તિ આપે છે. કૃષ્ણ રાજાધિરાજ છે, તેને પૂછનાર કોણ છે? રાજા ધારે તે કરી શકે. જીવ ખૂબ નમ્ર બને અને સાધન કરે તો ઈશ્વરને ગમે છે. ઈશ્વર તેના ઉપર કૃપા કરે છે. નિસાધન બની જે સાધન કરે છે તે શ્રેષ્ઠ છે. નિસાધન બનવું એટલે સાધન બધા કરો પણ માનો કે મારા હાથે કાંઈ થતું નથી. નિરાભિમાની બનો. અનેક વાર એવું થાય કે મનુષ્ય સાધન કરે એટલે સાધનનું અભિમાન વધવા લાગે એટલે તે પડે છે. ત્યાર પછી યશોદાએ કહ્યું કે તમારા ઘરે લાલો તોફાન કરે તો લાલાને ધમકાવજો. ત્યારે બીજી ગોપીએ કહ્યું કે માં, લાલાને ધમકાવીએ? એ તો અમને ધમકાવે છે. ગઈકાલે મારે ત્યાં આવ્યો હતો, હું એને પકડવા ગઈ તો એ નાસી ગયો. હું પાછળ દોડી પણ એને પકડી શકી નહીં, એટલે દૂર ઊભો રહીને મને અંગૂઠો બતાવવા લાગ્યો. એક સખી કહે, માં, કનૈયો મારા ઘરે આવીને માખણની ચોરી કરે છે. અને યશોદાએ ગોપીના કાનમાં કહ્યું, તે વાત કોઈને કહીશ નહીં. આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે? ગોપી કહે છે, માં, તને શું કહું? કનૈયો માંગે તે આપું, પણ તે માંગતો નથી. યશોદાને થયું કે કનૈયાને ધમકાવું, પણ વિચાર આવ્યો કે ધમકાવું પણ એના પેટમાં બીક ઘૂસી જાય તો. ગોપીઓની સર્વ ઇન્દ્રિયોને પોતાના તરફ ખેંચી પરમાત્માના તરબોળ બનાવી વૈકુંઠના મોક્ષના પરમાનંદનું દાન કરવા માટે શ્રી કૃષ્ણએ આ માખણ ચોરીની લીલા કરી છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.